વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે કોંગ્રેસ નેતા લલિત વસોયાએ સરકાર પર પ્રહારો કર્યા। દેશમાં ભાજપ ગુજરાત મોડેલની વાતો કરે છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં અનેક પુલ તૂટી ગયા તેવું જણાવ્યું। સરકાર તપાસના નામે માત્ર ભીનું સંકેલવાનો પ્રયાસ કરે છે। આજ સુધીમાં તપાસમાં કોઈ મોટા માથાનું નામ નથી સામે આવ્યું। તપાસના નામે માત્ર ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ થાય છે તેવું પણ લલિત વસોયાએ જણાવ્યું। દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ગુજરાત મોડેલની વાત કરી રહી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સરકાર અમે ખાતમુહૂર્ત કરીએ અને અમે જ લોકાર્પણ કરીએ એની વાત કરી અને વિકાસનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે મારે કહેવું છે કે ગુજરાતની અંદર અનેક પુલો તૂટ્યા, અનેક લોકોની જાનહાનિ થઈ, પરંતુ અત્યાર સુધીમાં કોઈ સામે મોટા માથાઓ સામે પગલા લેવામાં નથી આવ્યા। એ જળ, થલ કે વાયુ દુર્ઘટના હોય, એ તપાસના નામે સકેલવા માટેનો પ્રયત્ન કરે છે।